નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ છે તેની અંદર ઉદાહરણ 1 વિશે સમજૂતી મેળવીશું. અગાઉ આપણે આના વિશે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ વીએફસીડી વિશે વાત થયેલી છે કે એ બી સી અને ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ઈ એફ સી ડી એ લંબચોરસ છે. जो આપણે વાત થઈ હતી કે લંબચોરસ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે એટલે કે બંનેના માપ સરખા હોય અને માટે આપણે કહી શકીએ કે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ ઈએફસીડી બરાબર છે. લંબચોરસ છે એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. एबीसीडी बराबर एरिया ऑफ बीएफसीडी कहेवाय. હવે બીજા પરિણામ વિશે આપણે વાત કરીશું. એરિયા ઓફ એબીસીડી બરાબર બીસી ઇન્ટુ એએલ એવું આપણને આપેલું છે. હવે જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના પાયા બીસી એનો પાયો છે અને એલ આપણને શું આપેલો છે? વેધ છે. બરાબર છે. એટલે કે હંમેશા આપણે જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ શોધવું હશે તો એના પાયા અને વેધનો ગુણાકાર કરવાથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે અહીંયા બે પાયા અને પાયો એક છે પણ બે વેધ આપેલા છે આપણને. પહેલો વેધ છે એફસી, બીજો આપણને એલ આપેલો છે. હવે આપણે વાત કરીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ एबीसीडी નું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ એબીસીડી બરાબર બીસી શું છે? પાયો છે અને એફસી છે એનો વેધ છે એટલે કે બીસી ઇન્ટુ એફસી. હવે તમે જોશો કે અહીંયા આપણને એલ લંબ બીસી આપેલો છે. અહીંયા एल लंब बीसी છે. एल અને बीसी બીજાને લંબ છે અને एल CF બરાબર છે એક લંબચોરસ બને છે. માટે एल बराबर एफसी થાય કારણ કે લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા થાય. માટે હવે આપણે વાત કરી કે એલ લંબ બીસી આપણને આપેલો છે અને એલ સીએફ ની શું થાય છે? લંબચોરસ થાય છે. હવે એલ અને એફસી બંને સરખા છે. આથી તમે જોશો કે હું એફસી ની જગ્યાએ એલ પણ લખી શકું છું. માટે જો આપણે એબીસીડી નું ચતુષ્કોણ શોધવું હોય તો આપણે એરિયા ઓફ એબીસીડી બરાબર બીસી ઇન્ટુ એલ લખી શકીએ. શા માટે? કારણ કે એલ અને એફસી અને એલ બંને સરખા છે. બંને લંબચોરસની સામસામેની બાજુઓ છે. આથી હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈશું. સ્વાધ્યાય 9.2 છે એનો એક્ઝામ્પલ નંબર 1. एग्जाम्पल नंबर 1.
BC છે, જો AD લંબ BC છે અને CF લંબ AD છે, જો AB બરાબર 16 સેમી, AE બરાબર 8 સેમી અને CF બરાબર 10 સેમી, તો AD શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે અને DC એનો પાયો છે અને AE એનો વેધ છે। એ જ રીતે CF છે એ વેધ છે અને AD એનો પાયો છે, એટલે કે આપણને બે વેધ અને બે પાયા આપેલા છે। હવે જ્યારે પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો એના પાયા અને વેધનો ગુણાકાર કરવાથી આપણને એનું ક્ષેત્રફળ મળી શકે છે। માટે એરિયા ઓફ ABCD બરાબર પાયો ગુણ્યા વેધ, આ એનું સૂત્ર છે કે કોઈ પણ ચતુષ્કોણનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હશે તો એના પાયા અને વેધનો ગુણાકાર કરવાથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। હવે અહીંયા આપણને બે પાયા અને બે વેધ આપેલા છે, આથી બંને પાયા અને વેધની આપણે સરખામણી કરશું, બંને લખીશું। માટે એરિયા ઓફ ABCD બરાબર પાયો BC છે ત્યારે વેધ કયો છે AE છે, એ જ રીતે જ્યારે પાયો AD છે ત્યારે વેધ આપણને CF જોવા મળે છે। હવે આપણે આમાં આપણને રકમમાં જે કિંમતો આપી છે તે આપણે અહીંયા લખીશું। હવે BC નું માપ આપણને આપ્યું નથી, એની જગ્યાએ AB નું માપ આપણને 16 સેન્ટીમીટર આપેલું છે, તો હવે DC અને AB છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ હોવાથી તેમના માપ સરખા થાય। DC બરાબર AB એટલે કે બંને બાજુના માપ કેવા થશે? સરખા થશે, માટે DC નું માપ પણ આપણને 16 સેન્ટીમીટર મળશે। માટે હવે DC ની જગ્યાએ આપણે 16 સેન્ટીમીટર 16 લખીશું। AE આપણને 8 સેન્ટીમીટર આપેલો છે, AD છે એનું માપ આપણને આપ્યું નથી અને જે CF છે એનું માપ આપણને 10 સેન્ટીમીટર આપ્યું છે। હવે આના ઉપરથી આપણે AD નું માપ શોધીશું। 16 * 8 છેદમાં 10 બરાબર AD, માટે 16 * 8 એટલે 16 * 128 છેદમાં 10 બરાબર AD, માટે AD બરાબર 12.8, 10 નો આપણે પોઈન્ટ કાપીશું એટલે 12.8 સેન્ટીમીટર મળે। આમ આપણને AD નું માપ 12.8 સેન્ટીમીટર મળે છે। આ બધા જ દાખલા તમારે તમારી નોટમાં ઉતારી દેવાના રહેશે। હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ નંબર 2 જોઈશું। જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ
ક્ષેત્રફળ કરતાં અડધું થાય. અહીંયા આપણે એરિયા ઓફ PAP બરાબર 1/2 એરિયા ઓફ ABCD સાબિત કરવા માંગીએ છીએ. હવે એના માટે આપણે શું કરીશું તો અહીંયા આપણે તમે જોશો કે ધારો કે ત્રિકોણ ABP અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD બંને એક જ પાયા AB પર આવેલા છે. દેખાય છે બધાને? આનો એક જ પાયો AB છે અને સમાંતર રેખાઓ AB અને BC ની વચ્ચે આવેલા છે. ધારો કે ત્રિકોણ PAB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર અને બે સમાંતર રેખાઓ AB અને BC ની વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ AB અને BC ની વચ્ચે આવેલા છે. હવે બીજી વાત કરીશું કે આ જે આપણને બાજુ આપી છે એક બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ધારો કે મેળવવો છે. ધારો કે એક બીજો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા મેળવવો છે તો આપણે AB ને સમાંતર BQ મેળવીશું. તો બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABQP મેળવવા માટે ABQP મેળવવા માટે AP સમાંતર BQ દોરીશું. આમ હવે બે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ABQP એક જ પાયા પર અને સમાંતર રેખા AB અને BC ની વચ્ચે AB સમાંતર BC ની વચ્ચે આવેલા છે. આથી એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABQP થશે.
એ બી ક્યુ અને પી એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ક્યુ પી કરતા અંદર જે ત્રિકોણ આવેલો છે પી એ બી એનું માપ કેવું થશે અડધું થશે હવે આગળ આપણે સાબિત કર્યું કે એ બી ક્યુ પી બરાબર એ બી સી આથી એ બી ક્યુ પી ની જગ્યાએ આપણે એ બી સી ડી પણ લખી શકીએ માટે એરિયા ઓફ પી એ બી બરાબર 1/2 એરિયા ઓફ એ બી સી ડી તો આ રીતે આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ જો એક જ પાયા ઉપર આવેલા હોય અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય હવે આના આધારે આપણે 9.2 માં એક્ઝામ્પલ નંબર 3 લઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ BC અને AD પર અનુક્રમે BC અને AD પર અનુક્રમે P અને Q બિંદુ આવેલા છે एरिया ऑफ PAB बराबर एरिया ऑफ BQC साबित करो जो અહીંયા BC બાજુ પર આપણે P બિંદુ કહ્યું છે અને AD બાજુ છે એની પર આપણે Q બિંદુ કહ્યું છે હવે આ બિંદુને એની સામેની બાજુ સાથે આપણે જો જોડાણ કરીશું તો આપણને બે ત્રિકોણ મળશે P નું જોડાણ AB રેખા છે સમાંતર બાજુ ચતુષ્કોણની જે AB બાજુ છે એની સાથે કરતા આપણને ત્રિકોણ PAB મળે છે અને એ જ રીતે BC સાથે Q બિંદુ છે એનું જોડાણ કરીશું તો આપણને એક ત્રિકોણ QPC એ આપણને મળશે હવે આપણે વાત કરીએ આપણા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે અને ત્રિકોણ PBC ત્રિકોણ PAB તે એક જ પાયા પર આવેલા છે એટલે કે AB પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓ AB અને DC ની વચ્ચે આવેલા છે માટે આગળ આપણે જે નિયમ સમજી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય માટે આપણે કહી શકીએ કે એરિયા ઓફ PAB बराबर 1/2 एरिया ऑफ ABCD परिणाम नंबर 1 આ જ રીતે ત્રિકોણ BQC એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના પાયા BC પર
એરિયા ઓફ બીક્યુસી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી થાય. પરિણામ નંબર 2. આમ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે એરિયા ઓફ પીએબી બરાબર એરિયા ઓફ બીક્યુસી. એક્ઝામ્પલ નંબર 5 જોઈશું. એક્ઝામ્પલ 5 માં આપણને એક આકૃતિ આપેલી છે. એમાં બે ચતુષ્કોણ સમાયેલા છે. અહીંયા PQRS અને ABRS આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. PQRS અને ABRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તથા બિંદુ X એ બાજુ BR પર આવેલું છે. તો સાબિત કરો કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS અને નંબર બીજો એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS. હવે પરિણામ 1 માં તમે જોશો આપણે જે નંબર 1 શોધવાનો છે એમાં બંને ચતુષ્કોણ આપણે સરખા છે એવું સાબિત કરવાનું છે. એરિયા ઓફ PQRS અને એરિયા ઓફ ABRS તમે જોશો કે ચતુષ્કોણ PQRS અને ABRS એક જ પાયા SR પર આવેલા છે અને સમાંતર બાજુઓ SR સમાંતર BD ની વચ્ચે આવેલા છે. માટે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા છે. આથી કહી શકાય કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS. હવે આપણે બીજા પરિણામ ઉપર જઈશું. એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS એવું આપણે સાબિત કરવું છે. નંબર બીજો હવે
સમાંતર રેખાની AS સમાંતર BR ની વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ ABRS. હવે આગળ આપણે સાબિત કર્યું કે એરિયા ઓફ ABRS એરિયા ઓફ PQRS. તો આપણે ABRS ની જગ્યાએ PQRS પણ લખી શકીએ. માટે એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હવે બધું અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું. અત્યાર સુધી જે પણ ભણાવ્યું એ બધું તમારી નોટમાં ઉતારી દેશો અને તૈયાર કરી દેશો એક્ઝામ પર. થેન્ક યુ.